વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી તમને આપવામાં આવેલું વિધાન સત્ય છે કે અસત્ય એ કઈ રીતે સાબિત કરવામાં આવે તેના માટેના જે મેથેમેટિકલ સ્ટેપ હતા તે જોયા હતા. પરંતુ ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ, બરાબર? કારણ કે હવે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ ગણવાના છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો તમારે જે પણ સાબિત કરવાનું હોય તેને તમારે વિધાન Pn કહી દેવાનું, બરાબર? ત્યારબાદ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સ્ટેપ નંબર 1, તો તમારે n બરાબર 1 માટે વિધાન P1 સત્ય છે એવું તમારે સાબિત કરવાનું. કઈ રીતે તે પણ મેં તમને કહ્યું જ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 માં તમારે શું કરવાનું? તો n બરાબર k માટે pk સત્ય છે એવું એક્સેપ્ટ કરી લેવાનું, સ્વીકારી લેવાનું. અને સ્ટેપ નંબર 3 ની અંદર શું કરવાનું? n બરાબર k+1 માટે pk+1 સત્ય છે એવું સાબિત કરવાનું. કઈ રીતે? તો LHS બરાબર RHS અથવા તો RHS બરાબર LHS બતાવીને. આટલું થઈ જાય પછી તમારે શું લખવાનું દરેક એક્ઝામ્પલમાં? તો આ તો તમારે દરેકમાં લખવાનું જ છે. સો ધેરફોર pk+1 સત્ય છે, આમ p1 સત્ય છે અને pk સત્ય છે, ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે. ધેરફોર ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રણ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોવાના છે. નંબર 1 માં ઇક્વાલિટી વાળા આવશે, નંબર 2 માં વિભાજ્ય છે એવું સાબિત કરો એ પ્રકારના આવશે, અને નંબર 3 ની અંદર અસમતા પર આધારિત આવશે. અસમતા એટલે શું? તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઇક્વલ ટુ, આ ટાઈપના એક્ઝામ્પલ આવશે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો દરેક જણને? તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ગણવાનું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.1 સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય 4.1 છે તેની અંદર ત્રણ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોવાના છે. ટાઈપ 1 ની અંદર ક્વેશ્ચન નંબર 1 to 17 એટલે 17 એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, તે ટાઈપ 1 ની અંદર સમાવેશ થશે. ટાઈપ 2 ની અંદર 19 થી 24 ક્વેશ્ચન નંબર 19 થી 24 નો સમાવેશ થશે. અને ટાઈપ 3 ની અંદર બે જ એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન નંબર 18 અને ક્વેશ્ચન નંબર 24, બરાબર? તો સૌપ્રથમ આપણે ટાઈપ 1 ના એક્ઝામ્પલ જોઈશું, ત્યારબાદ ટાઈપ 2 અને લાસ્ટમાં ટાઈપ 3 ના એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈપ 1 ના એક્ઝામ્પલ જોઈએ. એમાં કયા એક્ઝામ્પલ આવશે? ક્વેશ્ચન નંબર 1 to ક્વેશ્ચન નંબર 17. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ, બરાબર? તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમને જે પણ આપ્યું તે તમારું વિધાન Pn થશે. એટલે આપણે લખી દઈએ, ધારો કે Pn શું છે? 1 + 3 + 3 સ્ક્વેર plus 3 raised to n minus 1 is equal to 3 raised to n minus 1 by 2, બરાબર? જ્યાં n belongs to શું લખી દેવાનું? n. કોમન સૂત્રમાં n belongs to n આપ્યું છે એટલે આમાં આપશે નહીં, પરંતુ આપણે લખી દેવાનું. આ તમારું વિધાન Pn થયું. વિધાન Pn એટલે તમારું જે સ્ટેટમેન્ટ છે તે વેક્ટર લખવાનું. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, તમે શું ભૂલ કરો? એ Pn is છે ને તેમાં બે ટપકા આ રીતે બે ડોટ લખવાના, તેની જગ્યાએ અડધા શું કરે? Pn બરાબર એવું લખે. બરાબર લખવું નહીં. ખ્યાલ આવી ગયો ને? આવી ભૂલ ન થવી જોઈએ. એટલે Pn is આ રીતે તમારે લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો. આ તમારું વિધાન Pn થઈ ગયું. હવે તમારું સ્ટેપ નંબર 1. ચાલો સ્ટેપ નંબર 1 ની અંદર શું થાય છે આપણે જોઈએ. તો સ્ટેપ નંબર 1 દરેક જણને ખબર છે. શું? n બરાબર 1 માટે P1 સત્ય જેવું સાબિત કરવાનું. એટલે આપણે શું કરીશું? n = 1 માટે LHS અને RHS શું થાય તે જોઈએ. LHS શું થશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલું પદ, માની લો કે n બરાબર 2 હોય તો બે પદનો સરવાળો કરવાનો. n બરાબર 3 હોય તો ત્રણ પદનો સરવાળો કરવાનો. પરંતુ n બરાબર 1 જ છે એટલે એક જ પદ આવે. એક જ પદનો સરવાળો કેવી રીતે કરવાનો? એ તો પોતે જ આવી જાય. એટલે n બરાબર 1. અને RHS, તો RHS શું થશે? તો આની અંદર n ની જગ્યાએ 1 મૂકી દો એટલે તમારી પાસે આવશે 3 - 1 એટલે 2/2 એટલે 1. એટલે તમે જોઈ શકો n / 1 માટે LHS અને RHS સેમ આવે. એટલે therefore n = 1 માટે LHS = RHS. therefore તમે એવું કહી શકો કે વિધાન P1 સત્ય
એટલે આ તમારું સાબિત થઈ ગયું. ચલો એટલે એક સ્ટેપ નંબર 1 તો પટી ગયો આપણો. હવે સ્ટેપ નંબર 2 માટે કઈ કરવાનું નથી. સ્ટેપ નંબર 2 એટલે શું? તો સ્ટેપ નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તમારે? તો તમારું જે સ્ટેટમેન્ટ છે ને એની અંદર એની જગ્યાએ કે મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. એટલે આપણે સ્ટેપ નંબર 2 માટે એક્સેપ્ટ કરી લેવાનું કે ધારો કે n = k માટે શું થાય છે? pk સત્ય છે. n = k માટે pk સત્ય છે. એનો મતલબ જ્યાં n દેખાય ત્યાં તમારે k મૂકી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. એટલે therefore 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ ડોટ 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 પ્લસ 3 n ની જગ્યાએ k મૂકી દેવાનું, એટલે k - 1 is equal to 3k - 1/2, જ્યાં n ની જગ્યાએ k મૂકી દે એટલે k belongs to n. આ તમારું પરિણામ 1 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આની આપણને જરૂર પડવાની છે. ક્યારે જરૂર પડશે? સ્ટેપ નંબર 3 ની અંદર. કોની જરૂર પડશે? સ્ટેપ નંબર 2 ની. તો હવે આપણે સ્ટેપ નંબર 3 પર આવીએ. ચાલો હવે સ્ટેપ નંબર 3 માં શું થાય તે જોઈએ. તો સ્ટેપ નંબર 3 તો સ્ટેપ નંબર 3 ની અંદર આપણે શું કરું? n = k + 1 માટે pk + 1 સત્ય જેવું સાબિત કરવાનું. એટલે આપણે શું કરીશું? n = k + 1 માટે મેં તમને કહ્યું તે પ્રમાણે RHS વધારે સરળ પડે એટલે પહેલા RHS જ લઈ લેવાનું. RHS બરાબર તો શું થઈ જશે તમારો? RHS 3n - 1/2 છે. n ની જગ્યાએ k + 1 લઈ લો તો k + 1 - 1/2 તો આ થશે તમારું RHS. બરાબર, એ ઇક્વાલિટી અહીંયા આવશે. અને LHS શું થશે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોઈએ. તો LHS આમાં મૂકી દઈએ k + 1 તો 1 + 3 + 3 સ્ક્વેર ડોટ 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 3n - 1 છે is equal to 1 + 3 + 3 સ્ક્વેર. જોજો વિદ્યાર્થી મિત્રો હવે n ની જગ્યાએ હું k + 1 મૂકા તો શું થશે? આ રીતે આવશે 3k + 1 - 1. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ રીતે સેકન્ડ સ્ટેપ લખો કિંમત મૂકીને ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો કે 3 તમે જ્યારે k + 1 - 1 આ રીતે લખશો ત્યારે એનું આગલું સ્ટેપ દરેકમાં લખવાનું. અને આગલા સ્ટેપ માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ઇક્વેશન નંબર 1 જોઈ લેવાનું. ઇક્વેશન નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો અહીં શું આપ્યું છે? 3k - 1 ને એ જ આનું આગલું પદ થશે. એટલે શું લખવાનું? 3k આ k અને -1 આનું આગલું પદ થશે. k + 1 નું આગલું પદ k થાય અને -1 તો છે અને વચ્ચે પ્લસ. ખ્યાલ આવી વિદ્યાર્થી? આવું શા માટે કરવામાં આવે? કારણ કે પરિણામ 1 નો આપણે યુઝ કરવાનો છે અને પરિણામ 1 નો યુઝ ક્યારે કરીશું? એ 3k - 1 હશે તો જુઓ. બરાબર, એટલે જ્યારે પણ તમે આ રીતે n ની જગ્યાએ k + 1 મૂકો ને LHS માં વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું? આનું આગલું સ્ટેપ દરેકની અંદર લખી જ દેવાનું. હવે આ આગલું સ્ટેપ શું આવે? કેટલાકને કન્ફ્યુઝન થઈ જાય. એમ તો ખૂબ જ સરળ છે કે k + 1 - 1 છે તેનું આગલું સ્ટેપ શું આવે? તો k + 1 નું આગલું શું આવે? k અને -1 તો ઈ છે તે જ -1 અહીંયા આવવાનું. છતાં કોઈને ખ્યાલ ન આવે વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું? પરિણામ નંબર 1 જોવાનું અને પરિણામ નંબર 1 ની અંદર અહીંયા જે ઇક્વાલિટી પહેલા જે આપેલું હોય ને તેનું લાસ્ટ પદ જોઈ લેવાનું. શું છે? 3k - 1 એ તમારે અહીંયા મૂકી દેવાનું. દરેક એક્ઝામ્પલમાં તમારે આવું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આનો આપણે ફાયદો ઉઠાવીએ. શું ફાયદો ઉઠાવીએ? તો આપણને ખબર જ છે કે આ જે આવ્યું તે તો તમારું પરિણામ 1 આવ્યું. પરિણામ 1 લાવવા માટે તો આપણે લખ્યું તો પરિણામ 1 પરથી એની કિંમત આપણે મૂકી દઈએ. શું આવશે? તો એની કિંમત આવશે 3k - 1/2 પ્લસ અહીંયા આવશે 3k + 1 - 1 +1 - 1 કેન્સલ
એટલે 3k. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે લસા લઈ લઈએ તો 3k -1 પ્લસ આ બે નાની સાથે ગુણી કાઢીએ એટલે 2 * 3k / 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ જો વિદ્યાર્થી મિત્રો હવે આ બેનો મારે સરવાળો કરવાનો છે એમાં તમને તકલીફ પડે ને કોઈક વાર તો 3k છે એની જગ્યાએ માની લો કે x છે આ શું છે તમારો x છે તો x - 1 પ્લસ twice x છેદમાં 2 જે મેં શું કર્યું 3k બરાબર x લઈ લીધું સરળતા ખાતર તો હવે શું થશે 2x + x એટલે 3x એટલે 3x - 1 ભાગ્યા 2 અને 3x x એટલે કેટલા 3k -1 છેદમાં 2 હવે જોજો 3 ની કેટલી ઘાત છે નથી એટલે 1 ઘાત કહેવાય અને આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે 3 ઘાતાંકનો સરવાળો એટલે k + 1 -1 / તો તમે જોઈ શકો આ બંને પરિણામ કેવા આવી ગયા સરખા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમે x ન ધારો ને તો પણ ચાલે કેવી રીતે તો 2 ટાઈમ્સ 3k માં 1 ટાઈમ્સ 3k એડ કરીએ તો 3 ટાઈમ્સ 3k થવાના એટલે 3 ટાઈમ્સ 3k હવે 18 સરખો છે તો ઘાતાંકનો સરવાળો અને -1/2 તો LHS અને RHS કેવા આવ્યા વિદ્યાર્થી મિત્રો સેમ આવી ગયા એટલે તમે શું લખી શકો therefore તમે શું લખી શકશો વિદ્યાર્થી મિત્રો therefore n = k + 1 માટે LHS = RHS therefore pk + 1 સત્ય છે ચાલો પછી તમને કીધું તે બેઠું લખી દેવાનું ખબર છે ને શું લખવાનું તે therefore આમ લખાયું છે તે જ લખી દેવાનું હવે તો દરેકમાં આવું જ કરવાનું રહેશે આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે બરાબર therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે શું છે pn સત્ય છે કરાવી ગયો આટલું તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે દરેકમાં લખવાનું જ છે મારે કેવું ન પડે હું ભૂલી જાઉં ને તો પણ તમારે તો યાદ જ રાખવાનું આ તો દરેકમાં તમારે લખવાનું છે શું લખવાનું pk + 1 સત્ય છે આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાબિત કરવાનું છે બરાબર બીજો એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે તમને મતલબ આ હંમેશા યાદ રાખવાનું જ્યારે LHS માં n ની કિંમત મૂકો ત્યારે એનું આગલું પદ લખવાનું હવે આગલું પદ શું આવે તો પરિણામ નંબર 1 માં જોઈ લેવાનું ઇક્વાલિટી ની આગળ હોય તે જ આગલું પદ આવે એટલે ઇક્વાલિટી ની આગળ શું છે અહીંયા 3k - 1 આવું લખવાડી તો તમે પરિણામ 1 નો યુઝ કરી શકો ને એટલે લખવાનું એ કે આજે તમે લખ્યું તો શેના પર લખ્યું કારણ કે પરિણામ 1 પરથી બરાબર લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ ક્વેશ્ચન નંબર 2 એમાં પહેલા તમારે શું લખી દેવાનું pn એટલે ધારો કે pn શું છે તમારું વિધાન pn જે આપ્યું છે તે વિધાન pn કહેવાય એટલે 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘન પ્લસ n નો ઘન is equal to n plus 1/2 whole square જે n belongs to n આ ખાસ લખી દેવાનું ચાલો વિધાન pn એટલે રકમ તમારી હવે સ્ટેપ નંબર 1 તો સ્ટેપ નંબર 1 ની અંદર શું થાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો n બરાબર 1 માટે તમારે p1 સત્ય છે બતાવવાનું છે એટલે શું કરવાનું n = 1 માટે LHS બરાબર
તો આગળ કર્યું એ પ્રમાણે LHS શું થાય તમારો પહેલું પદ એટલે 1 નો ઘન અને 1 નો ઘન એટલે 1 અને RHS શું થાય વિદ્યાર્થી મિત્રો તો RHS બરાબર થશે આની અંદર કિંમત મૂકી દઈએ તો 1 + 1 ભાગ્યા 2 આખાનો સ્ક્વેર 1 ઇન્ટુ બ્રેકેટમાં 1 + 1/2 હોલ સ્ક્વેર એટલે જોજો વિદ્યાર્થી મિત્રો 1 + 1 એટલે 2 નો વર્ગ 4 છેદમાં પણ 2 નો વર્ગ 4 એટલે કેટલા આવી જવાના 1 અથવા તો 1 + 1 2 2/2 1 1 નો સ્ક્વેર 1 તો પણ ચાલે બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે લખો અથવા તમે આ રીતે બી કરી શકો બરાબર કે 1 + 1 એટલે કેટલા 2/2 નો સ્ક્વેર અને 2/2 એટલે 1 1 નો સ્ક્વેર એટલે બરાબર સાદુરૂપ જે રીતે આપો એટલે હવે શું થવાનું n બરાબર 1 માટે n = 1 માટે LHS = RHS એનો મતલબ એવો થઈ ગયો કે P1 સત્ય છે ચલો P1 સત્ય સાબિત થઈ ગયું હવે સ્ટેપ નંબર 2 માં કંઈ કરવાનું નથી સ્વીકારી જ લેવાનું એટલે ધારો કે n બરાબર k માટે pk સત્ય છે ધારો કે n = k માટે pk સત્ય છે એનો મતલબ શું થયો તો વિધાન pn ની અંદર જ્યાં n છે ત્યાં તમારે k લખી દેવાનું એટલે શું લખાશે વિદ્યાર્થી મિત્રો 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન ડોટ 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 વત્તા k નો ઘન એની જગ્યાએ k મૂકવાનું છે બીજું કંઈ કરવાનું નથી આમાં is equal to k + 1/2 whole square જ્યાં k belongs to n આ છે તમારું પરિણામ એક ખૂબ જ અગત્યનું છે આગલું પદ લખવાની જરૂર પડશે ને આપણને ત્યારે આ લખી દઈશું ઇક્વાલિટી પહેલા જે આવે તે આગલું પદ આવે k + 1 માં આટલું યાદ રાખવાનું શું ઇક્વાલિટી પહેલા જે આવે પરિણામ 1 માં તે k + 1 માં આગલું પદ આવે ચલો હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 3 પર જઈએ તો સ્ટેપ નંબર 3 ની અંદર શું કરવાનું સાબિત કરવાનું પ્રૂફ કરવાનું એક્સેપ્ટ કરવાનું અને પ્રૂફ કરવાનું તો યાદ રાખવાનું તો n = k + 1 માટે મેં તમને કીધું તે પ્રમાણે પહેલા RHS જ લઈ લેવાનું તે સરળ પડે તો RHS બરાબર RHS શું છે n + 1/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ n ની જગ્યાએ આપણે k + 1 મૂકી દઈએ આ ઇક્વલ છે તો અહીં શું આવશે k + 1/2 હોલ સ્ક્વેર એટલે અહીં આવશે k + 1 ઇન્ટુ k + 2/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખાશે k + 1 સ્ક્વેર ઇન્ટુ k + 2 સ્ક્વેર બાય 4 આ થશે RHS હવે વિદ્યાર્થી મિત્રો આપણે LHS જોઈએ બરાબર આ સાફ કરી નાખીશું ચાલો તો હવે આપણે LHS જોઈએ તો LHS બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો તો LHS એટલે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ ડોટ 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 n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ k + 1 મૂકી દો 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ ડોટ 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 જ્યારે આપણે કિંમત મૂકીએ n ની વિદ્યાર્થી મિત્રો ત્યારે એક સ્ટેપ છોડી દે એક સ્પેસ છોડી દેવાની તમારે આગલું પદ માટે તો k + 1 ક્યુબ આવે n ની જગ્યાએ હવે એનું આગલું પદ શું આવે વિદ્યાર્થી મિત્રો તો k + 1 નું આગલું પદ તો k જ આવે અને એ ક્યુબ છે તો આગલું પદ શું આવવાનું k ક્યુબ અને ન આવડે તો અહીંયાથી તમારે જોઈ લેવાનું k
ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે n બરાબર k+1 મૂકો ત્યારે એનું આગલું પદ મૂકવું પડે, એના માટે તમારે જગ્યા છોડી દેવાની, બરાબર? અને પછી અહીં જે રીતે મૂકી દેવાનું, ન આવડે તો. અધરવાઇઝ તમને ખબર જ છે કે k+1 આખાનો ઘનનો આગલું પદ થાય k નો ઘન, બરાબર? આવું કરવાથી પરિણામ 1 નો આપણે યુઝ કરીશું, આગળ કર્યો તે પ્રમાણે. એટલે હવે આપણે પરિણામ 1 નો યુઝ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? જો આના પરથી તો k+1 by 2 આખાનો સ્ક્વેર પ્લસ k+1 આખાનો ઘન. કારણ કે પરિણામ 1 પરથી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ તો k+1 હોલ સ્ક્વેર by 4 અને આવશે k+1 નો ઘન. ચલો અમારે શું સામાન્ય નીકળે વિદ્યાર્થી મિત્રો? તો k+1 નો જે સ્ક્વેર છે તે કોમન નીકળશે, એટલે અમારી k+1 આખાનો સ્ક્વેર કોમન નીકળે, બ્રેકેટમાં રહી જશે k² by 4 પ્લસ અહીં શું રહી જશે? સ્ક્વેર જતો રહ્યો એટલે 1 રહી જશે ને, એટલે 1 ઘાત રહી જવાની, એટલે કે k+1. આનો આપણે સાદુરૂપ આપીએ. ચાલો તો આનું સાદુરૂપ શું થશે તે જોઈએ આપણે. તો k+1 સ્ક્વેર બરાબર, અહીં થશે k² પ્લસ આની સાથે ગુણી કાઢીએ તો 4k+4 by 4. હવે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે જાણીએ જ છે કે k+1 હોલ સ્ક્વેર, આ કોનો હોલ સ્ક્વેર થાય? ન ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો તો RHS માં જોઈ લો, k+2 નો સ્ક્વેર છે, બંને સેમ થશે ને છેલ્લે તો, એટલે ખ્યાલ આવી જાય કોનો સ્ક્વેર થઈ જાય? k+2 નો. સામાન્ય બુદ્ધિ વાપરવાની આમાં તો બંને પરિણામ કેવા આવી ગયા? સરખા આવી ગયા. એટલે હવે તમે લખી શકો therefore n = k+1 માટે LHS is equal to RHS. ચાલો પછી તો તમને કીધું છે તે જ લખવાનું, હવે તો બધાને આવડવું જોઈએ. સો therefore pk+1 સત્ય છે, બરાબર? એટલે હવે શું લખાશે? આમ શું આવે બોલો? આમ p1 સત્ય છે અને pk સત્ય છે, implies pk+1 સત્ય છે. બરાબર? therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. ખ્યાલ આવી ગયો? લખી લો. મેઇન તો સાદુરૂપ જ છે, સ્ટેપ નંબર 3, બાકીનો તમને આવડશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહ્યું છે? 1+1/1+2 1/1+2+3 ડોટ 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 પ્લસ 1/1+2+3 ડોટ 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 પ્લસ n = twice n છેદમાં n+1. આ આપણે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીશું? ધારી લેશું, ધારો કે pn એટલે શું? તો તમને જે આપવામાં આવ્યું છે આ તે સેન્ટેન્સ લખી દેવાનું, જે n belongs to n. બીજું કઈ કરવાનું? નીચે રકમ આપવામાં આવી છે તે લખી દેવાનું. ક્વેશ્ચન નંબર 3 એવું નહીં લખી દેતા, ખાલી રકમ જ લખવાની છે, બરાબર? એ બેઠું તમારે અહીંયા લખી દેવાનું. હવે સ્ટેપ નંબર 1 દરેકને ખબર છે. શું? n = 1 માટે LHS શું થશે? તો તમારો જે LHS થશે એટલે પહેલું પદ કેટલું છે? 1. અને RHS તો RHS twice n છેદમાં n+1 છે ને, એમાં n ની જગ્યાએ 1 મૂકી દો એટલે 2/2 એટલે 1. એનો મતલબ n = 1 માટે LHS / RHS, એનો મતલબ એવો થયો કે p1 સત્ય છે. ચાલો એટલે સ્ટેપ નંબર 1 તો તમારું ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્ટેપ નંબર 2 જોઈએ. સ્ટેપ નંબર 2 માં શું છે? તો આપણે ધારી લેતા છે, ધારો કે n = k માટે pk સત્ય છે અને વિધાન pk જો સત્ય હોય તો n ની જગ્યાએ k મૂકી દેવાનું. એટલે આની અંદર તમારે n ની જગ્યાએ k મૂકી દેવાનું, એટલે ફક્ત અહીંયા k આવશે twice k/k+1. બધું બરાબર, ખાલી n ની જગ્યાએ k જ મૂકી દેવાનું છે.
ઇક્વલ ટુ ટ્વાઇસ કે ના છેદમાં કે પ્લસ 1 જ્યાં કે બિલોંગ્સ ટુ n. તો આ થયું તમારું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 એટલે કે પરિણામ 1 નો યુઝ કરીને સ્ટેપ નંબર 3 આપણે મેળવવાનું છે. ખ્યાલ આવી ગયો ને? એટલે હવે આપણે સ્ટેપ નંબર 3 પર જઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 3 જોઈએ શું છે તે. તો સ્ટેપ નંબર 3 માં શું આવશે? તો સ્ટેપ નંબર 3 ની અંદર આપણે શું કરીએ? n બરાબર k+1 માટે pk+1 સત્ય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે શું કરીશું? n k+1 માટે RHS લઈ લઈએ. તો RHS ચલો RHS શું થશે? તો ટ્વાઇસ n ના છેદમાં n + 1 ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ k+1 લેવાનું છે. એટલે છેદમાં k + 1 એટલે સાદુરૂપ આપીએ તો ટ્વાઇસ k + 2 છેદમાં k + 1 + 1 એટલે k + 2. આ થશે તમારું RHS. હવે આપણે LHS શોધવાનું છે. એન્ડ LHS. ચલો LHS ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો તમારો LHS શું છે? 1 + 1 ના છેદમાં 1 + 2 પ્લસ ડોટ 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 1 ના છેદમાં 1 + 2 + 3 પ્લસ ડોટ ડોટ પ્લસ n. હવે આપણે n ની જગ્યાએ k+1 મૂકી દઈએ. જોજો n ની જગ્યાએ k+1 મૂકીએ એટલે 1/1 + 2 પ્લસ ડોટ ડોટ ડોટ. હવે શું થશે? n ની જગ્યાએ આપણે k+1 મૂકી દઈએ તો એનો આગલું પદ કયું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઇક્વાલિટી. પરિણામ 1 માં ઇક્વાલિટી નું આગલું પદ બરાબર તે આનું આગલું પદ થવાનું. એટલે ઇક્વાલિટી પહેલા કયું પદ આવે આમાં પરિણામ 1 ની અંદર? તો આ પદ તે આનું આગલું પદ થશે. એટલે તમારે લખી દેવાનું. એટલે 1 ના છેદમાં 1 + 2 + 3 પ્લસ k પ્લસ 1 ના છેદમાં એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હું આ રીતે n ની જગ્યાએ k+1 મૂકા તો 1/1 + 2 પ્લસ ડોટ 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 1 ના છેદમાં 1 + 2 + 3 પ્લસ ડોટ ડોટ n ની જગ્યાએ k+1 મૂકી દેવા. પછી હું k+1 મૂકા તો મારે એનું આગલું સ્ટેપ તો લખવું જ પડશે. તો એનું આગલું સ્ટેપ શું હશે? k+1 નું k આવી જશે. બરાબર? અને ન ખ્યાલ આવે તો તમારે બેઠું અહીંયા જે પણ છે તે તમારે અહીંયા લખી દેવાનું. દરેકે દરેકમાં આવું જ કરવાનું છે. મેં તમને કીધું છે તે પ્રમાણે. એટલે આ રીતે તમે લખી દેવાનું. આવું લખવાથી ફાયદો શું થશે? આપણે પરિણામ 1 ની કિંમત મૂકી શકીએ. દર વખતે પરિણામ 1 લાવવા માટે આપણે આગલું પદ લખીએ. બાકી આગલા પદની શું જરૂર હતી? પરંતુ પરિણામ 1 નો યુઝ કરવા માટે આપણે આનું આગલું પદ લખીએ. અને નિયમ પ્રમાણે k+1 નું આગલું પદ k જ આવે છે. આપણે કોઈ પાટિયા પણ બેસાડતા નથી. ખ્યાલ આવી ગયો ને? પરંતુ અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે મેં તમને બતાવ્યું છે. એટલે હવે આની કિંમત પરિણામ 1 પરથી તમને મળશે. કેટલી મળશે? તો 2k ના છેદમાં k + 1 વત્તા 1 ના છેદમાં 1 + 2 + 3 પ્લસ ડોટ 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 પ્લસ k + 1 કારણ કે પરિણામ 1 પરથી. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શું થશે તે જોઈએ. 23k છેદમાં k + 1 પ્લસ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો હું આ સાફ કરી નાખું છું. આની મને હવે જરૂર કરવાની નથી. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે શું 1 + 2 + 3 પ્લસ ડોટ 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 પ્લસ n. 1 થી n સંખ્યાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? n + 1/2 થાય. અને 1 થી k + 1 નો n ની જગ્યાએ હું k + 1 મૂકી દઉં તો શું થાય તે જોજો. એટલે therefore 1 + 2 + 3 પ્લસ ડોટ 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 n ની જગ્યાએ હું k + 1 મૂકું તો મને આન્સર શું મળશે? બંને સાઈડ મૂકવું પડશે. એટલે k + 1 n ની જગ્યાએ k + 1 અને +1 તો છે. આ n ની જગ્યાએ મેં k + 1 લઈ લીધો /2 એટલે k + 1 k + 2/2 બરાબર. એટલે તમારે રીઝન કરીને અહીંયા લખવું પડશે. આ રીઝન આપવું પડશે બરાબર. એટલે 1 ના છેદમાં 1 + 2 + 3 પ્લસ ડોટ ડોટ k + 1 આની વેલ્યુ કેટલી આવે? તો આ આવે
કારણ કે આ લખી દેવાનું તમારે, બરાબર. એટલે હવે શું થશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો, ટ્વાઇસ કે છેદમાં k + 1 પ્લસ છેદનો છેદ અંશમાં જતો રહે એટલે k + 1 ઇન્ટુ k + 2, બરાબર. આ લખાઈ ગયું. ચાલો હવે શું થશે અમારી વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો અમારી કોમન શું નીકળશે, તો 2 ના છેદમાં k + 1 બંનેમાંથી એક કોમન નીકળશે એટલે 2/k + 1 ને જો આપણે કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું બાકી રહી જશે, અહીંયા ફક્ત k બાકી રહી જશે પ્લસ અહીંયા શું બાકી રહી જશે, 1 ના છેદમાં k + 2 બાકી રહી જશે. ચાલો એટલે 2/k + 1 અહીં આપણે સાદુરૂપ આપીએ તો આની સાથે ગુણાઈ જશે એટલે k × k + 2 + 1/k + એટલે ઇઝ ઇક્વલ ટુ, તમે વિડિયો સ્ટોપ કરીને સ્ટેપ બાય સ્ટેપ લખજો ને તો ખ્યાલ જ નહીં આવશે કે કયું સ્ટેપ ક્યાં લખ્યું છે, બરાબર. મારી પાસે જગ્યા નથી એટલે મારે આવું કરવું પડે છે. 2 ના છેદમાં k + 1. ચાલો આનો આપણે સાદુરૂપ આપીએ, આની સાથે ગુણીકાર એટલે k² + 2k + 1 છેદમાં k + 2, બરાબર. ઓકે ચાલો તો હવે શું થઈ જશે, 2 ના છેદમાં k + 1. અહીં તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો આ શું થશે, k + 1 હોલ સ્ક્વેર થશે. k + 1 આખાનો વર્ગ કરો તો k² + 2k + 1 જ આવે ને, બાય k + 2. એક વખત k + 1 કેન્સલ થઈ ગયો એટલે તમારી પાસે અહીંયા આવવાનું 2k + 1 બાય k + 2. સાદુરૂપ આપીએ તો 2k + 2 છેદમાં k + 2. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે LHS અને RHS કેવા આવ્યા, સેમ આવી ગયા. એટલે હવે આપણે ફાઇનલી એમ લખી શકીએ therefore n બરાબર k + 1 માટે n = k + 1 માટે LHS = RHS. ભલે RHS પહેલા શોધી દો એ લખવાનું, LHS બરાબર RHS બંને સેમ જ છે. therefore pk + 1 સત્ય છે. હવે તો દરેકને ખબર જ છે શું લખવાનું છે, pk + 1 સત્ય છે. આમ શું લખાશે, p1 સત્ય છે અને pk સત્ય છે, implies pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. આ સાબિત. વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 3 તમારા માટે અગત્યનું છે. સ્ટેપ નંબર 1 માં કઈ કરવાની, n/1 માટે LHS બરાબર RHS, p1 સત્ય સાબિત થઈ ગયું. સ્ટેપ નંબર 2 તો ખૂબ જ ઈઝી છે, જ્યાં n દેખાય ત્યાં k મૂકી દેવાનું, એટલે એમાં પણ તમારે કંઈ કરવાનું નથી. તમારે મગજનો યુઝ ક્યાં કરવાનો છે, તો સ્ટેપ નંબર 3 ની અંદર કે n બરાબર k + 1 માટે પહેલા તમારે RHS મેળવી લેવાનું. એ તમને સરળ પડે એટલા માટે કહું છું. ત્યારબાદ તમારે LHS મેળવવાનું. LHS માં એક વાત હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં. કઈ વાત, કે જ્યારે તમે LHS ની અંદર n બરાબર k + 1 મૂકો ને ત્યારે એ k + 1 નું આગલું સ્ટેપ શું આવે તે તમને ખબર હોવું જોઈએ. અને ન ખબર પડે તો મેં તમને કહ્યું તે પ્રમાણે પરિણામ 1 માં ઇક્વાલિટીની આગળ જે આવે તે એનું આગલું પદ આવે. એવું લખવાથી ફાયદો શું થાય, તો પરિણામ 1 ની જે કિંમત હોય તેનો બેઠ જ તમે યુઝ કરી શકો, બરાબર. અને તમે સાદુરૂપ આપો તો ત્યારે ફાઇનલ તમને આ રીતે આન્સર મળી જાય. એટલે LHS બરાબર શું થઈ જાય, RHS. અને પછી તમને કહ્યું તે પ્રમાણે દરેકમાં આટલું લખવાનું જ છે, એટલે તમારું વિધાન pn સત્ય સાબિત થઈ જાય. ખ્યાલ આવી ગયો? લખી લો.